જોગી છે વેલનાથ જી એ જેના પ્રગટ પરચા છે ઘણા એવા જોગી વેલનાથ જોગી જોયા વેલનાથ જોગી જોયા વેલનાથ એ ઈચ્છે અનાથું નાનાથ એવા જોગી જોયા વેલનાથજી જોગી જોયા વેલનાથ ઈચ્છે મનહર મૂર્તિ ઇન્દ્રનગરથી આજે શોભાયાત્રા નીકળી છે અને જુનાગઢ શહેરમાં ફરી અને ગિરનાર તળેટીની અંદર પૂર્ણાવતી થવાની છે. બાબા વેલનાથ એ અમારા સમાજમાં એક સંત થઈ ગયા છે અને ગિરનારની અંદર જે સંતનું મોટું નામ છે એક અમારા સમાજમાં વેલનાથ બાપુ મહાન સંત થઈ ગયેલા છે અને એ અમારા સમાજમાં એક દિવ્ય આત્માનો એ અમારા સમાજમાં જન્મથી અમારા સમાજ કરેલો છે. ગણના નવમાં થાય છે અને આ પૈકીના ધર્મગુરુ છે અને એ અમારા ધર્મગુરુના જેનું અમારું સ્થાન છે એ સ્થાનના હિસાબે અમારા સમાજમાં પણ એનું મહત્વ છે. એની સાથે બીજા સમાજો પણ આ વેલનાથ બાપુને અને એ દિવ્ય આત્માને બધા માને છે અને આ જે નવનાથ પૈકીના જે અમારા સંત છે અને એ સંતોમાં એની જે ગણના થાય નવનાથ અને એની અમે ધન્યતાનું કરીએ છીએ. વેલનાથજીની જન્મ જયંતિની આ 18મી શોભાયાત્રા આજે જૂનાગઢ મહાનગરની અંદર વેલનાથ ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રાની શરૂઆત ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કુંવરજીભાઈ, ધારાસભ્ય શ્રી દેવાભાઈ ભગવાનજીભાઈ અને આ ટ્રસ્ટના તમામ આગેવાનો આદરણીય શ્રી બટુકભાઈ, રમેશભાઈ, કાળુભાઈ અને સમગ્ર ટીમ દ્વારા જ્યારે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર જૂનાગઢ શહેરની અંદરથી શોભાયાત્રા ફરી અને સમગ્ર શહેરને ભગવાન વેલનાથજીના દર્શન કરવાનો અને એમના આશીર્વાદનો મોકો આપ્યો છે અને આ સમાજ એક ઉત્થાન તરફ જાય અને ભગવાન વેલનાથ જે એમને ખૂબ ખૂબ આશીર્વાદ આપે, ખૂબ શિક્ષિત બને, સમૃદ્ધ બને એવી ભાવ સાથે આજે આ શોભાયાત્રાનું આયોજન થયું છે. ત્યારે આ ટ્રસ્ટના અને સમાજના
તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ શોભાયાત્રાની અંદર સામેલ થવાનો અને ભગવાન વેલનાથજીના દર્શન કરવાનો મોકો આપ્યો છે. જય વેલનાથ. જૂનાગઢની અંદર સમસ્ત કોળી સમાજ આયોજિત સંત વેલનાથની 18મી શોભાયાત્રા ઇન્દિરાનગર જૂનાગઢથી શરૂ થઈ છે. આનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને અખિલ ભારત ગુજરાતના અખિલ ભારત દેશના પ્રમુખ કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય ભગવાનજીભાઈ, ધારાસભ્ય દેવાભાઈ, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, માજી ધારાસભ્ય બાબુભાઈ, અન્ય સમાજના આગેવાનો સંત વેલનાથની શોભાયાત્રામાં જોડાયા હતા. કોળી સમાજમાં માટે ગર્વ છે કે સંત વેલનાથ કોળી સમાજમાં જેનો જન્મ થયો ને આની જે પરંપરા છે જાળવવા માટે દર વર્ષે કોળી સમાજ દ્વારા સંત વેલનાથની શોભાયાત્રા
નર નારી ગુરુ વાઘનાથ ના વચને સીધ્યા વેલનાથ બાપુ ગિરનારી સિદ્ધ 84 નવનાથ માયલા નમણું કરે છે નર નારી રે 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 ગુરુ વાઘનાથ ના વચને સીધ્યા વેલનાથ બાપુ ગિરનારી ગુરુ ગમની વાત એણે જાણી અગણિત છે આજ્ઞાકારી રે 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 સમરણ કરે છે અમાથી લગાવી દર્શન કરે દુનિયા સારી સમરણ કરે છે સમાધિ લગાવી દર્શન કરે દુનિયા સારી પરિભ્રમણ પરમાર્થ કાજે કરે દિલમાં ભરીને દાતારી રે 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 વેરાન જંગલમાં ઝૂંપડી કરે સેવા કરે સૌ સંસારી વેરાન જંગલમાં ઝૂંપડી કરે છે સેવા કરે છે સંસારી સાધુ સંતો સર્વે મળે છે હરિહરિયા કલ્પાણી રે 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 ધૂણી દખાવી ધુરંધર સંતે વેલનાથની શોભે વાળી ધૂણી દખાવી ધુરંધર સંતે વેલનાથની શોભે બોલીએ વેલનાથ બાપાની જુનાગઢ એટલે જુનાણાની અંદર ગઢ ગિરનારની અંદર નવનાથ સિદ્ધ 84 33 કરોડ દેવતા જેમાંય નવનાથમાં 10મો વેલા બાવા જેણે ચીપિયાથી જે વાવગારી હોય જેના દાંતણથી પહેલો વડલો રોપણ હોય એવા જો કોઈ થઈ ગયા હોય તો કોળી સમાજની અંદર વીર વેલા બાવા
વેલા બાવા એનો એક પરચો તમને કહું કે ગુરુ દત્તાત્રેયથી જે ચલમ દાતાર જતી એ ચલમ વચમાં ને વચમાં અહીંયા વેલા બાવાને ચડતી અને વેલા બાવા થકી એ ચલમ અહીંયા જ પૂર્ણ થતી. ત્યારે દાતારથી બાપુ પણ કહેતા કે આ વચ્ચે ચલમ જાય છે ક્યાં. આવા પરચા વેલનાથ બાબાએ અનેક જાતના પૂર્યા છે. આ એક નહીં એવા અનેક. તમે એમની માનતાઓ માનો ને તો એક પણ માનતા એવી નહીં હોય કે તમારાથી સફળ ન થતી હોય. આજે 18મી વેલનાથ શોભાયાત્રા નીકળી છે ત્યારે ઇન્દિરાનગરથી લઈ અને જુનાગઢ સિટીમાંથી ભવનાથ મંદિરે જ્યાં વેલનાથ બાપાનું મંદિર બધા સમસ્ત કોળી સમાજ સાથે મળી પ્રસાદી લેશું. આની અંદર નામી અનામી ધારાસભ્ય, સાંસદ સભ્ય, જુનાગઢના ધારાસભ્ય અનેક લોકોએ હાજરી આપી હતી, અનેક આગેવાનોએ હાજરી આપી અને આ વેલા બાવાની શોભાયાત્રામાં બધા જોડતા હતા અને શોભા વધારી હતી. ત્યારે હર હંમેશ જ્યારે પણ વેલા બાવાની શોભાયાત્રા નીકળે ત્યારે અચૂક હાજરી આપવા આવી અપીલ. બોલો વેલનાથ બાપુની, બોલો વેલા બાવાની. દર્શક મિત્રો, આજે જુનાગઢની અંદર જે સમસ્ત કોળી સમાજના સંત શિરોમણી પરોપકારી ગિરનારી મહાયોગી સંત શ્રી વેલનાથ બાપુની પુણ્યતિથિ હોય, જુનાગઢની અંદર આ 18મી પારંપરિક શોભાયાત્રા જે ઇન્દિરાનગર ખાતેથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી અને અત્યારે જે વેલાવળની જગ્યા ભવનાથ ખાતે આવેલી છે ત્યાં આ શોભાયાત્રા અત્યારે પહોંચી ગઈ છે. અને હવે અહીંયા એક ધર્મસભાના રૂપમાં આ શોભાયાત્રા એ ભોજન પ્રસાદ લીધા બાદ જે ધર્મસભા થશે તો આ પવિત્ર અને પાવન ધરા કે જે વેલનાથ બાપુની જગ્યા છે એમની અંદર આપણે છીએ. અને આપણે આજે આ તમામ શોભાયાત્રાના લાઈવ દ્રશ્યો નિહાળ્યા અમારી ચેનલના માધ્યમથી. તો આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા સમસ્ત કોળી સમાજ તેમજ 18 વર્ણ જેમને વેલનાથ બાપુ ઉપર આસ્થા છે આ વેલાવળની જગ્યા એમની અંદર દર્શન કરવા માટે આજે આ પવિત્ર અને પાવન દિવસે આવી ગયા છે. તો આપણે એમના લાઈવ દર્શન કર્યા અને શોભાયાત્રા પણ માણી. તો હવે પછીના જે એપિસોડમાં આવી જ કોઈ ધાર્મિક જગ્યા, ઐતિહાસિક જગ્યાની મુલાકાત કરાવી એમના સંપૂર્ણ અહેવાલ, એમનો સંપૂર્ણ ઇતિહાસ આપને જણાવતા રહેશું. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, જય વેલનાથ બાપુ, જય માન દાદા.